આઈસર જોઈ લો અને રજવાડી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બ્રિજની નીચે પણ ગાડીઓ એટલી લાઈન થઈ છે અને આ બ્રિજની ઉપર જો તો મિત્રો જો આપણે ગાડી ભરીને આવી ગયા અત્યારે ઘરે આવીને આપણે નહીં લીધું અને જમવાનું અને અહીંયા ઘડી આ ટાઈપના વડાપાવ મળે છે અને એની જોડે આ ચટણી આવે છે તીખી, 1 નંબર તીખી ચટણી। અત્યારે 1 વાગવા આવ્યો અને અત્યારે ગાડી ખાલી કરવાની ચાલુ કરી। જો આ ગાડીમાં ક્રોસિંગ કરીને લઈ જશે માલ। હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 10 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે જવાનું છે ગાડી ભરવા BSNL ટાવરમાં। તો અહીંયાથી નીકળીએ હવે પાર્કિંગમાંથી, જોઈ શકો છો। હવે અહીંયા મારી દીધી રિવેસ અને પાછળ શીશામાં જોઈ અને રિવેસ કરી લઈએ ગાડી અને જઈએ સીધા BSNL ટાવરમાં। જોઈએ ત્યાં જઈને આપણું આઈસર કેટલા ટાઈમમાં ભરાય છે આ તે અને ક્યાંનો માલ ભરાય છે એ પણ તમને બતાવું મિત્રો, કેમ કે લોંગ ટ્રીપ જ રહેવાની છે। તો જોઈએ હવે ક્યાંનું ભરાય છે। તો ભાઈ જુઓ, અત્યારે વાગી ગયા સાંજના 7 અને અત્યારે આપણું આઈસર ભરાઈ ગયું। તો હવે અહીંયાથી ગાડી લઈને જઈએ આપણે સીધા પેટ્રોલ પંપે, ત્યાં આગળ ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। અને જો આ 2 સોલર પેનલો એક્સ્ટ્રા હતી, જે કંઈક ડેમેજ થઈ જઈ હશે તો ફરીથી મોકલાઈ નવી, તો એને વ્યવસ્થિત બાંધી દીધી આપણે રસ્સા મારીને કે ફરીથી ડેમેજ ન થાય આપણા હાથે। તો હવે અહીંયાથી જઈએ પંપે અને આપણે ગાડી ભરી છે એ ખાલી કરવા જવાનું છે। નાના પોંડા કરીને છે, ધરમપુર ચીખલીથી આગળ નાના પોંડા, અને નાના પોંડાથી આગળની કંઈક ગામ છે, ગામડું, ત્યાં ખાલી કરવાની છે। તો હવે જઈએ ટાંકો ફૂલ કરાવવા, પછી જર્ની સ્ટાર્ટ કરીએ। તો મિત્રો જો આપણે ગાડી ભરીને આવી ગયા અત્યારે ઘરે આવીને આપણે નહીં લીધું અને જમવાનો પ્રોગ્રામ પણ પતી ગયો અને આપણો આઈસર ભર્યું છે એ ખાલી કરવા જવાનું છે આપણે ધરમપુરથી આગળ નાસિકમાં લાગી, ત્યાંથી નાસિકની બોર્ડર ચાલુ થાય, નાના પોંડાથી આગળ કંઈક કોઠાર કરીને ગામડું છે, ત્યાં આઈસર ખાલી કરવાનું છે। અને મારી પાસે જોઈ શકો છો, આ છે મારો બાબલો જયનમ। અત્યારે જુઓ એની રમત ચાલુ થઈ ગઈ છે, જુઓ તો હવે એની રમત ચાલુ થઈ ગઈ છે। તો હવે આપણે અહીંયાથી નીકળીએ અને નવરાત્રી ચાલુ છે એટલે મસ્ત માતાજીના ધૂપ દીવા પણ કરી દીધા। તો હવે જઈએ ગાડી લઈને। જયનમ નીકળું, જય મેલડી। જુઓ આપણે ઘરેથી જમીને આવી ગયા પેટ્રોલ પંપે અને અહીંયા આપણી આઈસર લગાવી દીધી। અહીંયા ડીઝલ ટાંકો ફૂલ થાય છે અને રીડિંગ પણ ચાલુ થઈ ગયું। 89 રૂપિયા 95 પૈસા ભાવ છે। ફૂલ ટાંકો કરાવી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો આજે તો ફૂલ નાઇટ ગાડી ચલાવવાની છે મિત્રો, કેમ કે આપણે માલ ભર્યો છે શેકો કપરાડા સાઈડનો, નાના પોંડાથી આગળ, જ્યાંથી નાસિક લાગી જાય, તો એક ફૂલ નાઇટ ગાડી ચલાવવી પડશે। આપણે જાવકની જર્ની રહેશે લગભગ 425 કિલોમીટરની। તો હવે અહીંયાથી ટાંકો ફૂલ કરાવીને નીકળીએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। જુઓ આપણે અસલાલી પેટ્રોલ પંપથી નીકળ્યા, ડીઝલ ટાંકી ફૂલ કરાવીને તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચી આવ્યા ખેડાના ટોલ પ્લાઝા ઉપર। જોઈ શકો છો આગળ છે ખેડાનું ટોલ પ્લાઝું અને આપણે મિત્રો આણંદથી લઈ લઈશું સમરખા ચોકડીથી એક્સપ્રેસ વે ઉપર બરોડા, અને બરોડા એક્સપ્રેસ ઉપર જવાનું છે। અત્યારે પહોંચે છીએ ખેડાના ટોલ પ્લાઝા ઉપર। તો અત્યારે વ્યૂ કંઈક આ રીતે આવે છે ખેડા ટોલ પ્લાઝાનો। તો આ ટોલ કપાઈ અને ચાલે જઈએ, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। અને મિત્રો આ લોંગ ટ્રીપ કરવાની છે આપણે, એટલે એમ કે આ લોંગ ટ્રીપ છે આપણી જર્ની રહેવાની છે મિત્રો અહીંયાથી સુરત, સુરતથી ચીખલી, ચીખલીથી ધરમપુર ખેરગાંવ થાય અને નાના પોંડા, અને નાના પોંડાથી કંઈક નાસિક બાજુનો માલ છે, મતલબ નાસિકની બોર્ડર ચાલુ થાય ત્યાંથી એ બાજુનું ગામડું છે। હવે આ ટોલ કપાઈ અને વધે આગળ। તો દોસ્તો જુઓ અત્યારે વાગવા આવ્યા રાતના 1 અને 1 વાગે આપણે પહોંચી આવ્યા છીએ કરજણના ટોલ પ્લાઝા ઉપર।
નસીબ સારા છે આપણા કે ત્યાં આપણને ટ્રાફિક એટલું બધું ના મળ્યું, એટલે કરજણ તો પહોંચી આવ્યા છીએ. કરજણ સુધી ટ્રાફિક નથી મળ્યું, પણ બહુ દિવસ પછી આજે લોંગ ટ્રીપ ભરાય એટલે ફૂલ નાઇટ ગાડી ખેંચવાની છે, તો થોડી ઊંઘ આવતી હોય એવું લાગે છે. તો હવે આ ટોલ પાર કરી અને આગળ ચાની ટપરી છે, તો ત્યાં આગળ ગાડી રાખીએ, ચા બા પીએ પહેલાં, પછી સરસ મજાની ચા પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જે કોઈને ચા પીવી હોય આવી જજો ભાઈ ચા પીવા માટે. આગળ રાખીએ ગાડી. તો ભાઈ જુઓ અહીંયા કરજણ ટોલ નાકું ક્રોસ કરીને આપણે આઈસર રાખ્યો તો ચા પાણી પીવા માટે. હવે આપણા ચા પાણી થઈ ગયા, તો હવે અહીંયાથી વધ્યા આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવે ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. અહીંયા આગળ ભરૂચનું ટોલ નાકું આવી જશે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો લાઈનો ઘણી ચાલુ કરી દીધી છે ટોલ ઉપર. લાઈનો બધી જેટલા ટોલ નાકાની લાઈનો છે બધી ચાલુ કરી દીધી, એટલે ટ્રાફિક એટલો બધો ન થાય. અને આજે આપણે ભરૂચ પહોંચ્યા ત્યાં સુધી હજી ટ્રાફિક નથી મળ્યો. તો આગળ જોઈએ હવે અંકલેશ્વરમાં મળે છે કે નહીં રામ જાણે. ભરૂચ બોલો ભાઈ, ભરૂચનો ટોલ પ્લાઝો. ટોલ ક્રોસ કર્યા પછીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે મિત્રો. અને આજે આપણો નાઇટ બ્લોક જ રહેશે, કેમ કે ત્યાં આગળ પહોંચતા આમ બી સવાર જ પડી જશે. અને સવાર તો સવાર, પણ એમ કે કદાચ 10-12 વાગી જાય, કંઈ નક્કી ન કહેવાય. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ. આ છે તો ભાઈ જુઓ અહીંયા અંકલેશ્વરનું જામ લાગ્યું છે. આ બ્રિજની નીચે પણ ગાડીઓ એટલી લાઈન થઈ છે, અને આ બ્રિજની ઉપર જો અને પાછળ લાઈન ચેક કરો. આ બ્રિજની ઉપર, આ બ્રિજની નીચે, અને આ બાજુ પણ જોઈ શકો છો તમે. નજર પહોંચે ત્યાં સુધી ટ્રાફિક છે. અને હજુ આપણું આઈસર તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખુલે છે. આ તે ટાઈમો વાગવા આવ્યા 3:45, ટાઈમે ઘણો તૂટી ગયો. તો હવે ટ્રાફિક ખુલે એમ ધીમે ધીમે વધીએ આગળ. લગભગ 2-2.5 કલાકથી આપણે ટ્રાફિકમાં રમીએ છીએ, હજી ટ્રાફિક ખુલ્યો નથી. તો જોઈએ હવે ક્યારે ખુલશે. તો ભાઈ જુઓ અત્યારે આપણે મહા મુસીબતે પહોંચી આવ્યા ક્રીમવાળા ટોલ નાકે. જોઈ શકો છો તમે આ ટોલ નાકું. સુરત ક્રીમવાળું ટોલ ક્રોસ કરીએ છીએ. બહુ ટ્રાફિક હતો. અહીંયા પહોંચતા મોર્નિંગના 5 વાગી ગયા. જોઈ શકો છો મોર્નિંગ થઈ ગઈ આપણે. અને આપણે સુરતમાં એન્ટર કરી દીધું આઈસર. તો હવે ભાગ્ય આગળ. સવાર પડી ગયું મિત્રો. આપણે ટ્રાફિકમાં લગભગ 4 કલાક જતા રહ્યા. ટાઈમ બધો તૂટી ગયો, ઉજાગરો પણ થયો. તો હવે ચાલે જઈએ આગળ. તો મિત્રો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણો બીજો દિવસ થઈ ગયો. ફૂલ નાઇટ ગાડી ખેંચી અને અત્યારે પહોંચી આવ્યા આપણે સુરતમાં. તો સુરત ક્રોસ કરી અને અત્યારે અહીંયા રાખીએ તો અહીંયા સામે ચા પાણી કરે અને અહીંયા મેલડીની અગરબત્તી થઈ જાય. તો હવે અહીંયાથી નીકળીએ, આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે. આપણે જવાનું છે નાના પોંડા. નાના પોંડાથી આગળ કંઈક કોઠાર કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી થશે. હવે અહીંયાથી વધીએ આગળ. બધા વિડીયોમાં બને રહેજો.
તો મિત્રો જુઓ અત્યારે આપણે ટોલ નાકે પહોંચી આવ્યા અને હવે આ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. આ ટોલ નાકા પછી પણ ચા પાણી પાર્લરનું વ્યવસ્થિત છે, વોશરૂમ માટે એટલે અહીંયા ઊભી રહેવાની સુવિધા સારી છે. તો જુઓ આપણે આ ટોલ ક્રોસ કરી લીધો અને આપણે ચીખલીથી કટિંગ કરી લઈશું. આપણે ચીખલીથી કટિંગ છે રસ્તો, મતલબ ચીખલીથી ડાબા હાથે લઈ લઈશું. હવે ચાલે જ જશું આપણે. જુઓ સવારનો વ્યૂ. તો મિત્રો જુઓ આપણે ટોલ નાકે વટ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને આ બ્રિજ તમે જોઈ શકો છો. આ બ્રિજની નીચેથી લેફ્ટ સાઈડ જતો રહ્યો ગણદેવી. ચીખલી પણ જવાય અહીંયાથી, પણ આપણે અહીંયાથી ચીખલી નથી જવાનું, આપણે આગળથી મેન ચોકડીથી લેવાની છે. એટલે આપણે આ ગણદેવી વાળો બ્રિજ ચડીએ છીએ અત્યારે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ચીખલીમાં. ચીખલીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને અહીંયા આગળથી આપણે લઈ લેવાનું છે રાઈટ સાઈડ. અને આ રસ્તો દિલ્હી મોરા પણ જાય. આપણે તો દિલ્હી મોરા નથી જવાનું, ખ્યારગાંવ બાજુ જવાનું છે. ખ્યારગાંવ થાય અને આપણે જવાનું છે ધરમપુર. તો જો આ સર્કલ આવ્યું ત્યાંથી લઈ લઈએ પહેલાં રાઈટ સાઈડ. જોઈ લો. તો ભાઈ જુઓ અહીંયાથી નાસિક 150 કિલોમીટર છે, દિલ્હી મોરા 10, વાપી 61, ધરમપુર 30. તો હવે ચાલે જઈએ આપણે. ફાઇનલી ગાઈસ જુઓ અત્યારે આપણે રજવાડી નગરી એવી આપણી ધરમપુરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. જોઈ લો. અને રજવાડી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાસે ધરમપુર રાજમહેલ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે અને આગળથી આપણે લઈ લેવાનું છે રાઈટ સાઈડ. અને ટાઈમ અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 9. જોઈ શકો છો 9 વાગી ગયા છે. તો હવે આપણે આગળથી રાઈટ લઈ લઈએ અને આપણે નાના પોંડાથી મિત્રો આગળ કંઈક ગામડું છે, ત્યાં આગળ આપણું આઈસર ખાલી થશે. આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો આગળથી લઈ લઈએ રાઈટ સાઈડ, પછી જોઈએ આગળ કેવા ગામ આવે છે, આ તે રસ્તા કેવા છે. અમુક રસ્તા એવા હોય મિત્રો એટલે એમ કે ટાઈમ તૂટી જાય કે 50 કિલોમીટરમાં જેટલો ટાઈમ જાય ને એટલો ક્યારેક 150 કિલોમીટર કાપવામાં ટાઈમ ન જાય. કલાકે આપણી ગાડી 50 કિલોમીટર કાપતી હોય તો 3 કલાકમાં 150 કિલોમીટર અમે પિકઅપ કરી લઈએ. અને કોઈ રસ્તો એવો હોય કે 50 કિલોમીટરમાં 3 કલાક જતા રહે અને આ બધું હોય રસ્તામાં. રસ્તો સારો મળી જાય એટલે ડ્રાઈવરને ભયો બીજું શું જોઈએ. તો કંઈ નહીં, હવે ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર લાગેલું છે અને આપણે ટાવર જે ખાલી કરવા જવાનું છે એ આપણો BSNL ટાવર આની અંદર આવેલો છે. આ એ ટાવર ઉપર માલ પહોંચાડવાનો છે. તો હવે અહીંયા ક્યાંય રસ્તો નથી આઈસર અંદર જાય એવું, આ ટાવરે લઈ જવો પડશે માલ. તો હવે આવે છે માણસો અહીંયાના, જોઈએ પછી શું કહે છે આ તે. અને જો આપણે આ રીતનો માલ ભર્યો હતો. આ સોલર પ્લેટ બધી આની અંદર જ આવે, પણ કંઈક ડેમેજ થઈ હશે તો આ 2 એક્સ્ટ્રા મંગાવી છે એટલે અહીંયા બાંધીને લાવે આપણે વ્યવસ્થિત રીતે. હવે તૂટે ફૂટે કંઈ આપણી ગેરંટી વોરંટી નથી, જે થાય એ. અને આ રીતે છે માલ. તો જોઈએ હવે કેમની ખાલી કરાવે છે. તો ફાઇનલી મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર લગાવી દીધું અને અંદર ગાડી જાય એવો તો રસ્તો નહોતો એટલે જો લમણા ચીક કર્યા પછી અત્યારે 1 વાગવા આવ્યો અને અત્યારે ગાડી ખાલી કરવાની ચાલુ કરી. જો આ ગાડીમાં ક્રોસિંગ કરીને લઈ જશે માલ. તો હવે આમાં તો 2-3 ચક્કર લાગશે એટલે આપણો માલ પતશે એવું છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આ તે એ પણ તમને બતાવું. તો ગાડી ખાલી થાય ત્યાં સુધી આપણે સૂઈ જઈએ, બરાબર. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે પછી નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ અહીંયા આગળ આપણું આઈસર ખાલી થાય છે. આ બાજુ આગળ અહીંયા આપણું આઈસર ખાલી થાય છે અને ટાઈમ વાગ્યા 2. તો આપણે સૂઈ ગયા હતા તો અત્યારે જાગ્યા. તો અહીંયા નાસ્તો મંગાવી દીધો. જો આ પાણીની બોટલ ભરી
અને અહીંયા આગળ આ ટાઈપના વડાપાઉં મળે છે અને એની જોડે આ ચટણી આવે છે તીખી, 1 નંબર તીખી ચટણી છે. અને આ રીતે આપણે મંગાવી દીધો નાસ્તો, મૂંગ દાળ ને એવું બધું. તો હવે થોડું નાસ્તો પાણી કરી લઈએ. રાતનું કશું જમીન નીકળ્યા, તારનું કશું ખાધું નહોતું એટલે અત્યારે નાસ્તો કરીએ. અને જોઈ લો આ બાજુનું નેચરલી વાતાવરણ, 1 નંબર વ્યૂ આવે છે. અને આપણે આવી રીતે લીમડાના સાહે બેઠા છીએ નાસ્તો કરવા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે. પછી ગાડી ખાલી થાય એટલે નીકળીએ અહીંયાથી. તો બતાવું તમને આગળ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું, જોઈ શકો છો તમે. અહીંયાથી બધો માલ ક્રોસિંગ કરીને લઈ ગયા. તો આઈસર તો આપણું પતી ગયું, થઈ ગયું ખાલી. હવે ડાલું વાંખી દઈએ અને આપણા રિસીવિંગ પણ આવી ગયા. પણ ખાલી કરવામાં ટાઈમ બહુ જતો રહ્યો. અત્યારે વાગી ગયા સાંજના 6:30. તો ટાઈમ બહુ તૂટી ગયો આપણો. તો હવે અહીંયાથી આપણે નીકળીએ અને જઈએ સીધા વલસાડ બાજુ. તો જોઈએ હવે રિટર્નમાં વાપી કે વલસાડથી ભરાય છે કે ખાલી જઈએ છીએ આ તે. તો તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરો. મળીએ સવારે રિટર્નની ટ્રીપ સાથે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરાડીમાં.